તો સમાચાર રાજકોટથી, જેમાં રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। બર્ગર કિંગમાંથી 72 લીટર એક્સપાયરી દૂધ ઝડપાયું। કાલાવાડ રોડના બર્ગર કિંગમાંથી એક્સપાયરી દૂધ મળી આવ્યું। એક્સપાયરી ડેટનું આ દૂધ મળી આવતા 10,000નો દંડ વસૂલવામાં આવ્યો। આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ ઉપર જ દૂધનો નાશ કરવામાં આવ્યો। 21 વેપારીઓ ઉપર તપાસ કરવામાં આવી છે, જ્યારે 17 સ્થળે નમૂના પરીક્ષણ કરવામાં આવ્યા છે। સંવાદદાતા આપણી સાથે ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી ધ્રુવ, રાજકોટના બર્ગર કિંગમાંથી આજે એક્સપાયરી વાળું દૂધ મળી આવ્યું છે, શું છે વિગતો? ચોક્કસથી ખૂબ જ મોટા સમાચાર છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે ડ્રાઈવ છે તે ચલાવવામાં આવે છે, એટલે કે અલગ અલગ જે ખાણીપીણીના સ્થળો ઉપર જઈને ત્યાં તપાસની કાર્યવાહી છે તે કરવામાં આવે છે। ત્યારે બર્ગર લવર્સ ખાસ તો ચેતી જાજો, બર્ગર કિંગમાંથી છે તે કહી શકાય કે 72 લીટર જેટલું જે એક્સપાયરી ડેટ વાળું જે દૂધ છે તે મળી આવ્યું છે। ચોક્કસથી ખૂબ જ મોટા સમાચાર છે। બર્ગર કિંગમાંથી એક્સપાયરી ડેટ જે દૂધ મળતા કહી શકાય કે 10,000નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। પણ ક્યાંક ને ક્યાંક સવાલ એ થાય છે કે બર્ગર કિંગ એક ચેઇન ધરાવતી એક જે શોપ છે, એટલે કે ખાણીપીણી ની આ જે ચેઇન છે તે અનેક શહેરોમાં છે। તો ખરા અર્થમાં બર્ગર કિંગ કહી શકાય કે લાંબા સમયથી આ પ્રકારનું કૃત્ય કરે છે કે પછી ક્યાંક ને ક્યાંક સંચાલકની ભૂલ છે, આ પ્રકારની ચર્ચા હાલ અત્યારે રાજકોટમાં ચાલી રહી છે। ત્યારે એક્સપાયરી ડેટ વાળું જે દૂધ છે તે મળી આવતા ચોક્કસથી અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હવે કઈ પ્રકારની કાર્યવાહી થશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે દંડ તો ફટકારવામાં આવ્યું છે, પણ બર્ગર કિંગમાંથી 72 લીટર જેટલું જે ટોનને દૂધ હોય તે મળી આવ્યું છે, અને એક્સપાયરી ડેટ વાળું જે દૂધ છે, એટલે ચોક્કસથી એ સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે। ત્યારે કહી શકાય કે આ સાથે 21 જેટલા જે ધંધાર્થીઓને ત્યાં પણ આ તપાસ છે તે કરવામાં આવી છે, જેમાંથી 4ને લાયસન્સ અને સૂચના આપવામાં આવી છે। ખાસ તો 17 જેટલા ધંધાર્થીઓને ત્યાં સ્થળમાંથી જે નમૂના છે તેના પરીક્ષણ તે કરવામાં આવ્યા છે। એના સાથે કહી શકાય કે જે બર્ગર કિંગમાંથી જે એક્સપાયરી ડેટ વાળું જે દૂધ મળી આવ્યું હતું ત્યાં કહી શકાય કે સ્થળ ઉપર જ તેને નાશ કરવામાં આવ્યું છે। ચોક્કસથી આ મોટો સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે કે આવડી મોટી જે બર્ગરની જે ચેઇન શોપ છે ત્યાંથી એક્સપાયરી ડેટ વાળું દૂધ કઈ રીતે મળી શકે, અને તેની સામે હજુ પણ ક્યાંક ને ક્યાંક કડક વલણ છે તે અપનાવવું જોઈએ, આવી ક્યાંક લોક માંગણી અત્યારે જાગી રહી છે। બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।